નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. આપણે આ પહેલાંના વિડીયોમાં જોયું કે ભગવાને એમ કહ્યું કે કાલોસ્મી, મતલબ કે હું મહાકાલ છું. આ યુદ્ધમાં ઊભેલા જેટલા મહાન યોદ્ધાઓ છે તેમનો સંહાર કરવા ઉદ્ભુત થયેલો હું મહાકાલ છું. હવે અર્જુન એમ ન માની બેસે કે આ યુદ્ધ હું કરવાનો છું અને મારે આ બધાને હણવાના છે. કારણ કે શરૂઆત જ એણે પહેલા અધ્યાયમાં એનાથી જ કરી છે કે મારે મારા ગુરુજનો, મારા પ્રિયજનો, મારા વડીલોને હણવાના છે. તો ભગવાન હવે એને એમ કહે છે અહીં આગળ કે હું આ બધાઓનો સંહાર કરવા ઉદ્ભુત થયેલો મહાકાળ છું અને તારે એમનો સંહાર નથી કરવાનો. સંહાર તો મેં કરી જ નાખ્યો છે. તું ફક્ત ને ફક્ત નિમિત્ત બન. નિમિત્ત એટલે ભગવાનના હાથનું સાધન. ભગવાન એને એમ નથી કહેતા કે તું હણ. ભગવાન એમ કહે છે કે હણી તો મેં જ નાખ્યા છે, તું માત્ર ને માત્ર નિમિત્ત બન. નિમિત્ત બનવાનો અર્થ ભગવાનનું કામ કરવાનું સાધન. અને સાધન કરતા નથી હોતો અને ભોગતા પણ નથી હોતું. એટલે એક રીતે જોવા જઈએ તો આપણે નિમિત્ત બનીએ કોઈ પણ કર્મના, અને જો કર્તાભિમાન ના રાખીએ તો જે પણ પરિણામો આવશે એની ચિંતા અધીરાઈ વગેરે આપણને રહેતા નથી. કારણ કે આપણે તો ભગવાનના હાથનું સાધન માત્ર છીએ, નિમિત્ત માત્ર છીએ. આ જે આદેશ છે ભગવાને કે તું નિમિત્ત માત્ર બન, એ અર્જુનને જ માત્ર લાગુ નથી પડતો, આપણને પણ લાગુ પડે છે. આ આદેશ આપણને એટલો જ લાગુ પડે છે કે આપણા જે કંઈ પ્રોબ્લેમો છે બધા પ્રોબ્લેમોનું મૂળ કારણ એ છે કે આપણે કર્મને પોતાનું માનીને બેઠા છીએ, જ્યારે આપણે છીએ તો ફક્ત નિમિત્ત. ભગવાને 8મા અધ્યાયના 7મા શ્લોકમાં કહ્યું છે, જો તમને યાદ હોય તો, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધશ્ચ. મતલબ કે એ અર્જુન, તું દરેક કાળે એટલે કે જરૂર છે ત્યારે મારું સ્મરણ કરતો જા. તારી મન બુદ્ધિ મને અર્પિત કરી દે અને યુદ્ધ એટલે કે કર્મ પણ કર. મતલબ ભગવાન કર્મ કરવાનું તો કહે જ છે, પણ આપણે કઈ રીતે કર્મ કરવાનું છે કે કર્મ મારું નથી, હું કરતા પણ નથી, કર્મ ફળ પણ મારું નથી, એમ સમજીને જો આપણે કર્મ કરીએ, અને કર્મ તો કરવાના જ છે, તો એ આપોઆપ કર્મ યોગમાં બદલાઈ જાય છે. અહીં ભગવાન અર્જુનને નિમિત્ત માત્ર બનવાનું કહે છે. એ પહેલાં એક શબ્દ ઉપયોગ કરે છે કે નિહતા પૂર્વમેવ. મતલબ કે આ લોકો ઓલરેડી પહેલાંથી હણાઈ જ ચૂક્યા છે. તારે તો ખાલી વિધિ જ કરવાની છે. બાકી એમનું મૃત્યુ મારા હાથે થઈ જ ચૂકેલું છે. તારે બાકીની વિધિ જ પૂરી કરવાની છે. તારે કશું કરવાનું નથી. તારા ભાગે જે કર્મ આવ્યું છે એ કર્મ તારે કરવાનું છે, પણ એમાં તું કરતા નથી એનો, કે તું એમને હણવાનો નથી, તને પાપ લાગવાનું નથી. આપણે એના પર એક હવે વિચાર કરીએ કે કર્તાભિમાન કે કર્મ કરવાનો અભિમાન કઈ રીતે જાગે. એનો કોઈ બેઝ જ નથી. સમગ્ર પ્રકૃતિ પોતાના પૂર્વ નિશ્ચિત નિયમો અને ગતિ પ્રમાણે આગળ વધતી રહે છે. એમાં કર્મ અને કર્મફળ બંને નિશ્ચિત છે. અને આ ધ્યેય કે જેના વડે આપણે કર્મ કરવાનું અભિમાન કરીએ છીએ કે મેં કર્યું મન બુદ્ધિ દ્વારા કે સ્થૂળ દેહ દ્વારા,
તે તો આ સમગ્ર પ્રકૃતિનો એક તુચ્છ અંશ છે. એ શું કરી શકવાનો છે? ધારેલું તો જે સમગ્ર પ્રકૃતિમાં છે એ જ થવાનું છે. તો નિમિત્ત બનવાનો અર્થ એ છે કે હું કર્મ કરું અને હું કર્મફળ ભોગવું, એ બંનેનો કન્સેપ્ટ જ કાઢી નાખું. આનો અર્થ એવું નથી કે મારું કોઈ મહત્ત્વ જ નથી. જ્યારે આપણે એમ કહીએ કે હું કર્મ કરતો નથી, હું કરતા નથી, ભગવાને બધું જ નિશ્ચિત કરી નાખ્યું, એનો અર્થ એ નથી કે મારે કર્મ નથી કરવાનું અથવા તો મારું કોઈ મહત્ત્વ નથી. જેમ કોઈ એક મહાકાય મશીનમાં નાનામાં નાના સ્પેરપાર્ટનું પણ જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ આપણું પણ છે. આપણું યોગદાન એટલું જ છે. એક સામાન્ય સ્પેરપાર્ટ ખોરવાઈ જાય તો મહાકાય મશીન કામ કરતું અટકી જાય છે. એમ આપણા ભાગે આવતું આપણે કર્મ ન કરીએ તો એ સમગ્ર પ્રકૃતિ તરફ કરેલો અપરાધ છે. એટલે આપણા ભાગે જે કર્મ આવ્યું છે, આપણા હિસ્સામાં જે કર્મ આવ્યું છે એ તો કર્મ કરવાનું છે, એનાથી ભાગવાનું નથી. મેં પહેલાંય વિડીયો બનાવ્યા જ છે કે ભગવાનનો કર્મ કરવાનો આગ્રહ, કર્મનો ત્યાગ કદી પણ છે તે કોઈ પણ રીતે કલ્યાણકારી નથી, એવું પણ ભગવાને કહ્યું જ છે. એટલે સ્થળ, સમય, સંજોગો અનુસાર કર્મને થવા દે. તું કર્મ કરવાનો આગ્રહ પણ ના કર, એટલે કે હું કરું એવો આગ્રહ પણ ના કર, અને હું આ નહીં કરું એવો અનાગ્રહ પણ ના કર. આ દેહ દ્વારા થતા કર્મો હું કરતા છું એવું ના માનું. જો તું તને કરતા નહીં માનું તો તને પરિણામોની ચિંતા પણ નહીં રહે. અને પરિણામોની ચિંતા નહીં રહે તો જીવન સુખેથી વીતતું હોય છે. તું ભગવાનનું કામ છે અને ભગવાન માટે છે. તું ફક્ત ને ફક્ત નિમિત્ત છે. આ આખી રમત વાસ્તવમાં કર્મ અને કર્મફળોની ભગવાનની જ છે. એમાં તું વચ્ચે ક્યાંય પણ આવતો નથી. તો કર્તાભિમાન રાખીશ તો ભોક્તાભિમાન એટલે કે પરિણામોનું પણ તારે ફળ ભોગવવું જ પડશે. ભગવાને મનુષ્યને ફ્રી વિલ અને વિવેક બુદ્ધિ આપ્યા જ છે. એને એ ફ્રી વિલ અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી પોતાના ભાગે આવતું જે કર્મ છે અથવા તો જે જવાબદારીવાળું કર્મ છે એ કર્મ કરતા રહેવાનું છે. પણ ફક્ત ને ફક્ત પોતાને નિમિત્ત માનીને. તું પોતાની ફ્રી વિલ અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને જે કર્મ કરીશ એ સમગ્ર પ્રકૃતિના હિતમાં હશે એટલું જ નહીં, તારા પોતાના હિતમાં પણ હશે. કર્મને પોતાનું માનવાથી અથવા તો પોતાને કરતા માનવાથી આપણે પાપ પુણ્યના ભાગીદાર બની જઈએ. પણ જો આપણે કરતા જ નથી તો પાપ પણ મારું નથી, પુણ્ય પણ મારું નથી. હવે એક વસ્તુ અહીં આગળ સમજવા જેવી છે કે ભગવાન આપણને પાપ કર્મ કરવાનું નથી કહેતા. પાપ કર્મ તો અહંકાર, લોભ અને સ્વાર્થને કારણે જ થતું હોય છે. એટલે પાપ કર્મ કરીને એમ કહેવું કે ભગવાને મારામાં જેવી બુદ્ધિ મૂકી એવું મેં કર્યું, એમ કહીને દોષનો ટોપલો ભગવાનના માથે તો ના જ નખાય. પણ પુણ્યકર્મમાં તમે એમ કહી શકો કે પુણ્યકર્મો પણ મારા નથી, પાપ કર્મો તો તમે કરવાના જ નથી જો તમે ભગવાનમાં શ્રદ્ધા કરતા હો ને ભગવાન તમારામાં બુદ્ધિ મૂકવાના નથી.
પાપ કર્મ તો ફક્ત ને ફક્ત અહંકાર, લોભ અને સ્વાર્થના કારણે જ થતા હોય છે. તો અને જો કર્મબંધનમાંથી છૂટવું હોય તો જેમ પાપ કર્મો લોઢાની સાંકળ છે, એમ પુણ્યકર્મો સોનાની સાંકળ છે. બંનેનું કામ તો બાંધવાનું જ છે. એટલે આપણે એ સ્ટેજ ઉપર પહોંચવાનું છે કે પુણ્યકર્મો પણ મારા નથી, પાપ કર્મો પણ મારા નથી. હું તો ફક્ત ને ફક્ત નિમિત્ત માત્ર છું. આમ કરવાથી આપણે કર્મબંધનમાંથી છૂટી જઈએ છીએ. કર્મબંધનમાંથી છૂટવું એ જ મોક્ષ છે. તો મારા ભાઈઓ બહેનો, જો તમને આ રીતે ભગવદ્ ગીતા સરળ ભાષામાં ડિટેલમાં સમજવાની ઈચ્છા હોય અને ગમતી હોય, અત્યારે મારો વિડીયો સાંભળતા હશો તો તમને ગમતી હોય, તો તમે આ ચેનલને સાંભળતા રહો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર મંડળમાં, કોન્ટેક્ટ લિસ્ટમાં શેર કરો. એમને મારા આ 191મો વિડીયો છે, કોઈ પણ એક વિડીયો સાંભળવાનું કહો. જો એમને પસંદ પડશે તો એ લોકો સબસ્ક્રાઈબ કરશે. અને જો તમે સબસ્ક્રાઈબ કરીને મારા શ્રોતા વર્ગનો સંખ્યા વધે તો મારો ઉત્સાહ વધશે અને હું ઘણું બધું ડિટેલમાં જવાની પ્રયત્ન કરીશ, જે તમને ભગવદ્ ગીતાકારો નહીં કહી શકે. કારણ કે ભગવદ્ ગીતાનો મૂળભૂત બેઝ, આધાર ઉપનિષદો છે. જેણે ઉપનિષદોનો ડિટેલમાં અભ્યાસ કર્યો હશે એ જ તમને ભગવદ્ ગીતા સાચી કહી શકશે. તો ત્યાં સુધી નમસ્કાર.